નમસ્કાર, હું છું વિધિ. સમાચાર રાજકોટથી. આરટીઓની કામગીરી ફરી શંકાના દાયરામાં આવી છે. ડ્રાઇવિંગ ટેસ્ટ વિના જ લાયસન્સ કાઢી આપશું તેવી એક પોસ્ટ વાયરલ થઈ. એક વ્યક્તિએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી અને જાહેરાત કરી કે ટેસ્ટ વગર ટુ વ્હીલર અને ફોર વ્હીલરનું લાયસન્સ કઢાવી આપવાનો ઉલ્લેખ કરાયો. રાજદીપસિંહ ડાભી નામના શખ્સ વિરુદ્ધ હવે બી ડિવિઝનમાં આરટીઓ તંત્રની અરજી. આ અરજીના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ પૂરી જાણકારી આપી રહ્યા છે. જી મોહિત. વિધિ, રાજકોટ આરટીઓ ના નામથી એક જે રાજદીપસિંહ ડાભી નામનો એક વ્યક્તિ છે તેમના દ્વારા એક સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યું છે, જેમાં તેમને દાવો કરવામાં આવ્યો છે કે તેમના દ્વારા જે કોઈ પણ પ્રકારની ટેસ્ટ વગર જ તેઓ લાયસન્સ છે તે કાઢી શકશે. ટુ વ્હીલર અને ફોર વ્હીલરના ડ્રાઇવિંગ લાયસન્સ છે તે કરી આપશે. સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિને ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવું હોય તો તેની એક નિયત ટેસ્ટ આપવી પડે છે, પરંતુ આ જે ડાભી નામનો જે વ્યક્તિ છે તેમના દ્વારા જે પોસ્ટ મૂકવામાં આવી છે તે ખૂબ જ શંકાના દાયરામાં છે. સમગ્ર મામલે આરટીઓ વિભાગ છે તેમના દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ અંગેનો જે એક અરજી પણ કરવામાં આવી છે અને દાવો કરવામાં આવ્યો છે કે જો આ પ્રકારની ગેરપ્રવૃત્તિ થતી હશે અને કોઈ વ્યક્તિને આ પ્રકારે લાયસન્સ કાઢી આપવામાં આવ્યું હશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે અને તેનું લાયસન્સ રદ કરવા સુધીની કામગીરી કરવામાં આવશે. જોકે સવાલ એ વાત તો થઈ રહ્યો છે કે જે પ્રકારની જે દાવો કરવામાં આવ્યો છે તે આરટીઓના કોઈ પણ અધિકારીની મદદ વિના શક્ય નથી. ત્યારે આરટીઓ વિભાગની કામગીરી છે તે પણ શંકામાં દાયરામાં આવી છે. જોવાનું રહેશે કે સમગ્ર મામલે કયા નવા ખુલાસા થાય છે. જી બિલકુલ, બોઈતા ભરા તમામ વિગતો બદલ.